સ્ટેપ નંબર 3, કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ, જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કોના બેઝ પર, આઈ સ્કોર 800 2007, ક્લોઝ નંબર 10.3.4 એન્ડ પેજ નંબર છે 75. ઓકે, તો એ જોઈએ આપણે. પેજ નંબર 75, આઈ સ્કોર 800 2007 એન્ડ ક્લોઝ નંબર છે 10.3.4, બેરિંગ કેપેસિટી ઓફ બોલ. ઓકે, એ કરીને બેરિંગ કેપેસિટી ઓફ બોલ જે છે VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઇડ બાય ગામા MB. ઓકે, એન્ડ VNPB ઇઝ ઇક્વલ ટુ નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ ધી બોલ, જે કેવી રીતે કેલ્ક્યુલેટ કરતા આપણે 2.5 ઇન્ટુ KB ઇન્ટુ D ઇન્ટુ T ઇન્ટુ FU, અને એ જે કેબીની વેલ્યુ જે છે આ જે 4 વેલ્યુ છે એની આપણે સ્મોલર વેલ્યુ આવે છે એ રીતના લઈએ છીએ. ઓકે, તો એ જોઈએ આપણે. તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે, જ્યાં ગામા MB ઇઝ ઇક્વલ ટુ પાર્સલ સેફ્ટી ફેક્ટર, જે આપણે આગળ બી જોઈ ગયા કયા ટેબલ પર, ટેબલ નંબર 5, આઈ સ્કોર 800 2007, ટેબલ નંબર 5, પેજ નંબર 30ના બેઝ પર આપણે લઈએ છીએ. ગામા MBની વેલ્યુ શું હતી આપણી પાસે, 1.25. દેન VNPB મીન્સ કે નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ, તો એ આપણે આ જે ક્લોઝ છે 10.3.4 એના બેઝ પર જ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો એમાં જોઈએ આપણે 2.5 ઇન્ટુ KB ઇન્ટુ D ઇન્ટુ T ઇન્ટુ FUB. તો ફર્સ્ટ જોઈએ ડી શું છે તમારો, ડાયામીટર ઓફ બોલ. ડાયામીટર ઓફ બોલ કેટલા આપેલા છે તમને ડેટામાં, કેટલા આપ્યા હતા, 16 આપ્યા હતા. ઓકે, આ જુઓ છો તમે, ડી બોલ્ટ ડાયામીટર કેટલો છે 16 mm. તો હું અહીંયા લઉં છું 16 mm. નાવ ટી ઇઝ ઇક્વલ થિકનેસ ઓફ ગસેટ પ્લેટ. હવે અહીંયા તમારી પાસે થિકનેસ ઓફ પ્લેટ છે, ગસેટ પ્લેટ છે, એન્ડ થિકનેસ ઓફ એંગલ છે. હવે તમે જે આપણે રફલી ફિગર ડ્રો કરી હતી એમાં સમજો, તો અહીંયા અમે ગસેટ પ્લેટની થિકનેસ લેવા માટે ગયો. હવે આપણે આગળ જે સ્ટેપ લખ્યા હતા એમાં મેં લખ્યું હતું કે સ્મોલર જે થિકનેસ ઓફ પ્લેટ જે છે એ તમે લો. હવે તમે અહીંયા શું છે, આ પ્લેટ છે તો એની થિકનેસ કેટલી છે, 8 mm છે. ઓકે, તો ગસેટ પ્લેટની થિકનેસ આપણે 8 mm લેશું. તમે હવે આ માટે એંગલ માટે પણ થિકનેસ કેટલી છે, 6 છે. ઓકે, આ 6 એન્ડ આ 6, તો ટોટલ કેટલી 12 mm થશે, અને આ 8, તો 12 એન્ડ 8માંથી જે મિનિમમ સ્મોલર વેલ્યુ હશે તે લેશો તો પણ તમારું શું આવશે, ગસેટ પ્લેટની થિકનેસ. ઓકે, તો તમે જે એંગલ સેક્શન છે તમે એમાં શું લઈ શકો છો, જે ગસેટ પ્લેટની થિકનેસ જે છે એ તમે લઈ શકો છો. તો એ છે તમારી પાસે થિકનેસ ઓફ ગસેટ પ્લેટ કેટલી છે, 8 mm. નાવ FUB આપણે ફાઇન કરી ગયા હતા. FUB શું ફાઇન કરી ગયા હતા બોલ્ટ માટે, 400 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ છે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. ના હવે આપણે આ ત્રણની વાતો થઈ ગઈ, પણ હવે આપણે કેબીની વાત કરીએ. તો એ વેલ્યુ ફાઇન કરવા માટે આપણે આગળ કોડમાં જોઈએ કે 4 વેલ્યુ છે એની, એમાંથી જે મિનિમમ વેલ્યુ હોય એ લેવાની છે. તો ફાઇન્ડિંગ વેલ્યુ ફોર KB, તો ફર્સ્ટ છે KB ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય 3D0, વેર D0 ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ બોલ હોલ. તો ડાયામીટર ઓફ બોલ હોલ આપણે સ્ટેપ નંબર 1માં આપણે જોઈ ગયા. સ્ટેપ નંબર 1માં આપણે કેલ્ક્યુલેટ કે ડાયામીટર ઓફ બોલ હોલ જે છે ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા હતા આપણા પાસે, 18 mm. તો એ લઉં છું આપણે 18 mm. દેન E ઇઝ ઇક્વલ ટુ એન્ડ ડિસ્ટન્સ. હવે એન્ડ ડિસ્ટન્સ કોના બેઝ પર લઈ છે, તો આઈ સ્કોર 800 2007, 10 ક્લોઝ જે છે 10.2.4.2 એન્ડ પેજ નંબર 74. તો પેજ નંબર 74 પર આપણે આ આગળ જોઈ જ ગયા છે. પેજ નંબર 74 પર ક્લોઝ છે 10.2.4.2, જ્યાં લખ્યું છે કે તમે જે એન્ડ ઓર એચ ડિસ્ટન્સ ત્યાં એન્ડ ડિસ્ટન્સ જો લો છો તો તમારે શું આવે છે, તો હેન્ડ ફ્રેમ કટ એ એઝ્યુમ કરો ત્યારે તમારે શું મલ્ટીપ્લાય કરવાનું, ડાયામીટર ઓફ બોલ હોલ જે છે એની સાથે 1.7 ને મલ્ટીપ્લાય કરશું. ઓકે, એન્ડ તમે જો મશીન ફ્લેમ કટ એ જ કરો છો તો તેની સાથે શું કરવાનું, તેમાં 1.5 ને ડાયામીટર ઓફ બોલ હોલ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. ઓકે, અને અહીંયા કીધું છે કે સેલ નોટ બી લેસ દેન, કે આ જે વેલ્યુ છે એની કરતાં ઓછી વેલ્યુ ના હોય, એટલા માટે આપણે આ વેલ્યુ કન્સિડર કરીએ છીએ. તો અહીંયા તમે એઝ્યુમ કર્યું છે હેન્ડ ફ્લેમ કટ એ જ, એટલા માટે તમારે અહીંયા શું આવશે, ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર દિયો, જે આપણે કેલ્ક્યુલેટ કર્યો. ઇઝ ઇક્વલ 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર કેટલો છે આપણી પાસે, 18. તો 18 ઇન્ટુ 1.7 કરું છું, 18 ઇન્ટુ 1.7 તો 30.6. ઓકે, તો 30.6 આવે છે, ઇઝ ઇક્વલ ટુ 30.6 mm.
હવે મારે એને અરાઉન્ડ ફિગર લેવી છે, તો એ જે છે તો હું 30 લઈ શકું છું. ઓકે, તો 30 mm એન્ડ ડિસ્ટન્સ. હવે મેં કેબીની વેલ્યુ ફાઇન્ડ કરું છું, તો E ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઈડ બાય 3 ઇન્ટુ ડાયામીટર બોલ્ટ હોલ. કેટલા છે આપણી પાસે? 18. તો 30 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 18 કેટલા આવે છે? 0.55 આવે છે. ક્લિયર? તો એ આપણે વેલ્યુ લઈએ 0.55. નાવ હવે આપણે કેબીની સેકન્ડ વેલ્યુ ફાઇન્ડ કરીએ. KB is equal to P divided by 3 D0 minus 0.25 where D0 મીન્સ કે બોલ ડાયામીટર હોલ જે છે એ કેટલો છે? 18 mm છે. દેન P મીન્સ પીચ ડિસ્ટન્સ ઓર મિનિમમ સ્પેસિંગ, જે આપણે ISO 800:2007 ક્લોઝ નંબર 10.2.2 એન્ડ પેજ નંબર 73ના બેઝ પર લેવાનું છે, જે આપણે જે જોઈ ગયા શેલ નોટ બી લેસ દેન 2.5 ટાઈમ્સ ધી નોમિનલ ડાયામીટર ઓફ ધી ફાસ્ટનર ઓર બોલ્ટ. તો એ છે તમારું 2.5 ઇન્ટુ નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ, જે છે 2.5 ઇન્ટુ ડી. અને P ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ ટુ 2.5 ઇન્ટુ ડી. ડી કેટલો છે ડાયામીટર ઓફ બોલ્ટ? 16. સો P પીચ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે તમારી પાસે વેલ્યુ? તો હું કેલ્ક્યુલેટ કરું 2.5 ઇન્ટુ 16 40 આવે છે. ઓકે, તો 40 mm. સો કેબીની વેલ્યુ ફાઇન્ડ કરું. P ઇઝ ઇક્વલ ટુ KB ઇઝ ઇક્વલ ટુ P ડિવાઈડ બાય 3D0 માઇનસ 0.25. તો Pની વેલ્યુ મૂકું 40 ડિવાઈડ બાય 3 ઇન્ટુ હોલ ડાયામીટર કેટલો છે? 18 માઇનસ 0.25. તો આન્સર જોઈએ આપણે 40 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 18 માઇનસ 0.25 એટલે કેટલા આવે છે વેલ્યુ તમારી પાસે? 0.49. હવે આગળ આપણે જોઈએ સ્થળ KB ઇઝ ઇક્વલ ટુ FUB બાય FU. FUB બોલ્ટ માટેની જે તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે કેટલી છે? 400 ન્યૂટન પર mm સ્ક્વેર છે. અને તમારી જે પ્લેટની તમને આપી છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ, તો એ કેટલી છે? 410 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો એ આપણે જોઈએ. એ છે તમારી પાસે 410 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે એ વેલ્યુ હું કેબીની વેલ્યુમાં પુટ કરું છું, તો FUB ઇઝ ઇક્વલ ટુ 400 એન્ડ FU ઇઝ ઇક્વલ ટુ 410. સો 400 ડિવાઈડ બાય 410 કેટલા આવે છે? 0.975. તો 0.975 આવે છે વેલ્યુ. દેન ફોર્થ વેલ્યુ છે KB ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ચાર વેલ્યુમાંથી જે મિનિમમ વેલ્યુ આવે એ લેવાની છે. સો KB ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઓફ અબવ 4 વેલ્યુઝ. તો કેબીની વેલ્યુ ફર્સ્ટ આવી હતી આપણી પાસે 0.55, સેકન્ડ આવી હતી આપણી પાસે 0.49, દેન થર્ડ આવી 0.975 એન્ડ લાસ્ટ છે 1. તો એમાંથી જે મિનિમમ વેલ્યુ છે એ લઈએ. તો મિનિમમ વેલ્યુ અત્યારે કઈ છે તમારી પાસે? તો આ 0.49 થવાની. ઓકે, તો આ વેલ્યુ હું લઉં તો KB ઇઝ ઇક્વલ ટુ 0.49. ક્લિયર? હવે એના બેઝ પર હવે આપણે આગળ જે નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ છે, નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ એ કેલ્ક્યુલેટ કરી. ઓકે, નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0.5 KB D ઇન્ટુ T ઇન્ટુ FUB. તો વેલ્યુ પુટ કરું 2.5. કેબીની વેલ્યુ આપણી કેટલી આવી આગળ? કેબીની વેલ્યુ આપણી 0.49 આવી. ઓકે, હું વેલ્યુ પુટ કરું છું 0.49 એન્ડ ડી તમારો બોલ્ટ ડાયામીટર છે કેટલો છે તમારી પાસે? 16 એન્ડ તમારી થિકનેસ ઓફ ગસેટ પ્લેટ તમે લીધી. થિકનેસ ઓફ ગસેટ પ્લેટ કેટલી છે? 8. તો 8 એન્ડ તમારા FUB અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ કેટલા છે? 400. સો હું કેલ્ક્યુલેટ કરું છું નોમિનલ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. તો એ કેટલી આવે છે એ જોઈએ. 2.5 ઇન્ટુ 0.49 ઇન્ટુ 16 ઇન્ટુ 8 ઇન્ટુ 400 કેટલા આવે છે? 62.72. 62.72 ઇન્ટુ 10⁻³ 62.72 ઇન્ટુ 10⁻³ સમ આવે છે ન્યૂટનમાં. એને મેં કન્વર્ટ કરું છું તો VNPB ઇઝ ઇક્વલ ટુ શું થશે? 62.72 કિલો ન્યૂટન. નાવ ફાઇનલી આપણે સ્ટેપ નંબર 3ની જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી તે ફાઇન્ડ કરીએ.
બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ VDPB ઇઝ ઇક્વલ ટુ શું છે VNPB ડિવાઈડ બાય ગામા એમબી, જે આપણે VNPBની વેલ્યુ આવી 62.72 અને ગામા એમબીની વેલ્યુ આપણી પાસે હતી કેટલી હતી, ગામા એમબીની વેલ્યુ 1.25, તો 1.25 હું પુટ કરું છું. સો VDPB મીન્સ કે તમારી બેરિંગ કેપેસિટી ઓફ બોલ કેટલી આવે છે 62.72 ડિવાઈડ બાય 1.25 કરો તમે ત્યારે કેટલી આવે છે 50.176. તો તમે એને એપ્રોક્સ લો તો 50 કેટલા આવે છે 15.18 લઈ શકો છો, તો 50.18. ઓકે, તો એ તમારે કિલોન્યુટનમાં વેલ્યુ આવે છે. તો આ તમારી સ્ટેપ નંબર 3ની વેલ્યુ આવી બેરિંગ કેપેસિટી ઓફ બોલ કઈ છે 15.18 કિલો ન્યૂટન. ઓકે, હવે આગળ આપણે સ્ટેપ નંબર 4 જોઈએ, જેમાં આપણે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરીશું.